હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એનો જે આગળ નેક્સ્ટ ટોપિક છે એનો અભ્યાસ કરીશું. એના પહેલાં આપણે લાસ્ટ વિડીયોમાં કયા ટોપિક જોઈ ગયા તેનો થોડું રિવ્યૂ કરી લઈએ. લાસ્ટ સેશનમાં આપણે અંતર્ગોળ અરીસાની સામે જ્યારે વસ્તુનું સ્થાન આપણે બદલીએ ત્યારે એના પ્રતિબિંબ જુદી જુદી જગ્યાએ મળતા હોય છે અને કિરણ આકૃતિ કેવી રીતે દોરી શકાય તે આપણે સમજી ગયા. મેં તમને હોમવર્કમાં એમ પણ કીધેલું કે તમને જે ટેક્સ્ટબુકમાં કિરણ આકૃતિ આપી છે એના વસ્તુના સ્થાન, પ્રતિબિંબનું માપ, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે દરેક આકૃતિ નીચે લખવાનું છે. પરંતુ આ કિરણો જો બદલી કાઢીએ તો શું ત્યારે પણ આપણને પ્રતિબિંબ તે સ્થાને મળે છે એ પણ મેં તમને કીધેલું કે તમારે હોમવર્કમાં કરવાનું છે. આઈ હોપ ધેટ કે તમે કરી દીધું હશે. ત્યારબાદ આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગો પણ જોઈ ગયા. આજે આપણે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની ચર્ચા કરવાની છે. તો બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય છે? તમારી પાસે કદાચ બહિર્ગોળ અરીસો ના હોય, પણ આપણે જ્યારે પ્રકરણની શરૂઆતમાં મેં તમને પ્રવૃત્તિ બતાવેલી કે આપણે જ્યારે એક ચમકતી એટલે કે નવી જો ચમચી એની સપાટી જો તમે એને ક્લિયરલી દેખી શકો, બરાબર, તો એ ચમચીની સામે તમારે શું કરવાનું છે? પાછળનો ભાગ છે બહિર્ગોળ હોય, વક્રાકાર હોય છે, કેવો હોય? ઉપસેલો હોય છે, આવો ઉપસેલો હશે બહારની તરફ. ઓકે, તો બહારની તરફ જે આ ઉપસેલો ભાગ છે અહીંયા તમે શું કરો કે તમારું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરો, અથવા પેન્સિલને લઈને શું કરવાનું કે આ અરીસાની નજીક લાવવાનું, એટલે કે તમારી ચમચીનો જે આ ભાગ છે એની નજીક લાવો ત્યારે પ્રતિબિંબ કેવું દેખાય છે. પછી પેન્સિલને દૂર લઈ જાઓ તો કેવું પ્રતિબિંબ દેખાય છે એ આપણે જોવાનું છે. તો તમે આ પ્રવૃત્તિ ઘરે કરજો. હવે અહીંયા શું કરીશું, આપણે જે આ ચમચીનો ઉપસેલો ભાગ છે એની આગળ આપણે અહીંયા નજીક પેન્સિલ મૂકીશું, બરાબર. અહીંયા આપણે પેન્સિલ નજીક મૂકીશું તો પ્રતિબિંબ કેવું દેખાશે? નાનું દેખાશે, આભાસી અને ચત્તું જોવા મળશે, બરાબર. હવે આ પેન્સિલને શું કરવાનું? ધીરે ધીરે દૂર લઈ જવાનું. હવે આ પેન્સિલને તમે શું કરવાની કે દૂર લઈ જવાની. હવે તમારી ચમચીમાં કેવું પ્રતિબિંબ દેખાય છે? તો અહીંયા પણ શું દેખાશે? ચત્તુ, આભાસી દેખાશે. ચત્તુ એટલે સીધું દેખાશે અને આભાસી દેખાશે, પરંતુ જે આગળ નાનું હતું એના કરતાં પણ થોડું વધુ નાનું દેખાશે, બરાબર. અહીંયા નાનું તો હતું, જ્યારે આપણે અહીંયા ચમચીની નજીક લાવેલા ત્યારે પ્રતિબિંબ કેવું હતું? નાનું, આભાસી, ચત્તુ. હવે થોડું દૂર લઈ જશું ત્યારે પણ આભાસી અને ચત્તુ મળશે, પરંતુ પહેલા કરતાં વધુ ચિત્ર કેવું દેખાશે? નાનું દેખાતું હોય છે. અને અહીંયા તમે જોશો તો તમને શું દેખાશે કે તમારી જે આસપાસનો વિસ્તાર છે ચમચીમાં, તમે જે જગ્યાએ ઊભા છો તો પેન્સિલ પકડી છે તો એનો આસપાસનો વિસ્તાર, દ્રશ્ય વિસ્તાર પણ વધી જતો હોય છે, દેખાતો હોય છે. તમે ધારો કે ચમચી આમ રાખીએ, એક મિનિટ આપણે અરીસા પર જ જોઈ લઈએ. અહીંયા બહિર્ગોળ અરીસો છે એની આગળ હું ચોક રાખીશ, બરાબર. તો અહીંયા કેવું દેખાશે? મને પિક્ચર કેવું દેખાશે? એટલે ચોકનું પિક્ચર નાનું દેખાશે, આભાસી ચત્તુ દેખાશે, બરાબર. એની જગ્યાએ આપણે પેન્સિલ યુઝ કરીએ. ઓકે, પેન્સિલ ના હોય તો અહીંયા કેવી દેખાશે? તમારી પેન્સિલ તમને સીધી દેખાય છે, આભાસી ચત્તુ દેખાય. પેન્સિલને હું દૂર લઈ જઈશ તો શું થશે? પેન્સિલને હું દૂર લઈ જઈશ તો આસપાસનું દ્રશ્ય વિસ્તાર પણ દેખાશે અને જે પેન્સિલનું ચિત્ર છે કેવું દેખાશે? તમને જે દ્રશ્ય છે કેવું દેખાશે? ખૂબ નાનું પહેલા કરતાં આભાસી અને ચત્તુ જોવા મળતું હોય છે. તો બહિર્ગોળ અરીસામાં કેવું દેખાય છે? હંમેશા જ્યારે પણ તમે કોઈ વસ્તુ પ્રતિબિંબ જુઓ તો હંમેશા કેવું દેખાતું હોય? ચત્તુ દેખાય છે, આભાસી દેખાતું હોય છે. તો આપણે અહીંયા જે બહિર્ગોળ અરીસામાં બે સ્થાનો જોવાના છે. એક તો જ્યારે બહિર્ગોળ અરીસો હોય, આ બહિર્ગોળ અરીસો છે એની આગળ હું કોઈ વસ્તુ અનંત અંતરે મૂકું. અનંત અંતરે સુધી જવા નથી, પણ આપણે વધુ દૂર જઈશું, બરાબર. ત્યારે શું પ્રતિબિંબ રચાય છે? અને ત્યારબાદ બહિર્ગોળ અરીસાની થોડી નજીક લાવીને
આપણે જોવાનું છે. તો પહેલા જોઈ લઈએ હવે બહિર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસામાં આપણે કેવું દોરતા હતા, આમ દોરતા હતા બરાબર. પણ બહિર્ગોળ અરીસામાં ઉપસેલું ભાગ આ બાજુ આવશે, વસ્તુ આપણે ડાબી બાજુ મૂકવાની છે બરાબર ને. તો આ બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી થઈ ગઈ. એમ નામ આપી દઈએ. અને અહીંયા આવશે આપણું ધ્રુવ P બરાબર. તો બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર ક્યાં હોય? પરાવર્તક સપાટી પાછળની બાજુ, અરીસાની પાછળની બાજુ હોય ને. ધ્રુવ અહીંયા હોય, મુખ્ય કેન્દ્ર F અહીંયા અને C પણ વક્રતા કેન્દ્ર પણ અરીસાની પાછળ જોવા મળતું હોય છે. અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં આ ડિફરન્સ પડશે, એ ધ્યાન રાખવાનું છે આપણે. ઓકે, તમારે પણ મારી સાથે દોરતા રહેવાનું છે નોટબુકમાં, જેથી તમને પણ પ્રેક્ટિસ થતી રહે. ધ્રુવ અહીંયા, મુખ્ય કેન્દ્ર અહીંયા બતાવી દઈએ, વક્રતા કેન્દ્ર C અહીંયા આવશે. ઓકે, હવે શું કરવાનું છે? આપણે વસ્તુને અનંત અંતરે મૂકીએ છીએ. ચલો અહીંયા વસ્તુને આપણે અનંત અંતરે મૂકીએ. બરાબર. તો અનંત અંતરેથી જ્યારે વસ્તુનું સ્થાન હોય છે, તો ત્યારે તેના પરથી આવતા આપણે આપાત કિરણો, ધારો કે બહિર્ગોળ અરીસાની સમાંતર આપાત થાય છે બરાબર. બહિર્ગોળ અરીસાની સમાંતર આપાત થાય. હવે મેં તમને કીધેલું પહેલા કે ગોળીય અરીસામાં મુખ્ય અક્ષ, હવે આપણે આ મુખ્ય અક્ષ છે, ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી જે પસાર થતી રેખા આપણને ખબર છે મુખ્ય અક્ષ કહેવાય. તો મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કોઈ પણ ગોળીય અરીસામાં કિરણો આપાત થાય છે, તો અંતર્ગોળ અરીસામાં ક્યાં ભેગા થઈને મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તિત કિરણો પસાર થતા હતા બરાબર ને. તેવી રીતે બહિર્ગોળ અરીસામાં જ્યારે પરાવર્તક સપાટીને આપણે સમાંતર, મુખ્ય અક્ષની સમાંતર આપાત કિરણો જશે, તો ક્યાં અહીંયા મુખ્ય કેન્દ્ર F ઉપરથી વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય છે. અહીંયા શું થશે? ત્યાં F માં એટલે કે એક બિંદુએ ભેગા થતા અંતર્ગોળ અરીસામાં, એટલે કે મુખ્ય કેન્દ્ર કહેવાતું હોય છે, ત્યાં ભેગા થાય છે. અહીંયા શું થાય છે કે મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થતા હોય, એટલે કે બધી બાજુએ ફેલાતા હોય એવો ભાસ થતો હોય છે. તો અહીંયા શું કરવાનું? એવી રીતે અહીંયા પણ બદલી દેવાનું. બરાબર. તો અહીંયા મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ દેખાય છે. એવો ભાસ એટલે કે આભાસી ચિત્ર દેખાતું હોય છે. ખૂબ જ નાનું બિંદુવત જોવા મળે છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો આવશે? આભાસી અને ચત્તુ. તો હવે વસ્તુનું સ્થાન ક્યાં છે? અહીંયા
અનંત અંતરે છે. પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે ભાઈ? અહીંયા મુખ્ય કેન્દ્ર F પર અરીસાની પાછળ, અથવા તો મુખ્ય કેન્દ્ર પર F પર પણ લખી શકાય. મુખ્ય કેન્દ્ર F ઉપર. હવે જ્યારે બહિર્ગોળ અરીસામાં તમે જુઓ એટલે ચિત્ર કેવું ઊંડાણપૂર્વક અરીસાની પાછળ દેખાતું હોય એવું આપણને અનુભવ થતો હોય છે. તો અહીંયા શું આવશે? પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F ઉપર અરીસાની પાછળ. પ્રતિબિંબનું માપ ખૂબ જ નાનું બિંદુવત. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ. કોઈ પણ કિરણ આકૃતિ દોરો તો આટલા 3 પરિમાણ તો આપણે બતાવવાના છે. વસ્તુનું સ્થાન પહેલા બતાવું, પ્રતિબિંબ સ્થાન ક્યાં મળશે, પ્રતિબિંબનું માપ કેવું છે અને પ્રતિબિંબનો પ્રકાર. ઓકે, હવે આપણે અહીંયા બહિર્ગોળ અરીસાની આપણે અહીંયા શું કરેલું? વસ્તુ અનંત અંતરે મૂકેલી. હવે થોડી નજીક લાવીએ કે અરીસાની બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટીની આગળ થોડું મૂકીએ, એટલે કે ધ્રુવથી નજીક મૂકીએ અથવા અનંત અંતરે અથવા P ની વચ્ચે ગમે ત્યાં વચ્ચે મૂકીએ ત્યારે કેવું પ્રતિબિંબ મળે છે એ આપણે જોઈ લઈએ. હવે આપણે બહિર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન અનંત અંતરે તથા અરીસાના ધ્રુવની વચ્ચે ગમે ત્યાં મૂકીએ. હવે આપણે આગળની આકૃતિમાં શું જોયેલું કે અનંત અંતરે વસ્તુ મૂકેલી બહિર્ગોળ અરીસામાં. હવે શું કરવાનું છે કે P એટલે કે ધ્રુવ P ની આગળ અને અનંત અંતરની વચ્ચે તમે ગમે ત્યાં વસ્તુ મૂકો ત્યારે શું પ્રતિબિંબ મળશે એ હવે જોઈ લઈએ. તો અહીં બહિર્ગોળ અરીસો બતાવી દેવાનું, મુખ્ય અક્ષ PFC બતાવી દીધું, વસ્તુનું સ્થાન એ બી અહીંયા આપણે ગોઠવી કાઢી છે. તો બે કિરણો આપણે પસંદ કરીએ, એક એવું કે જે સમાંતર જતું હોય, બરાબર. સમાંતર જ્યારે મુખ્ય અક્ષે સમાંતર જતું હોય આપાત કિરણ તો શું થશે? F માંથી વિકેન્દ્રિત થતું હોય એવું લાગે, બરાબર. એ તો તમારી કન્ડિશન છે. બીજું કિરણ કે જે C ઉપર જતું હોય એટલે કે વક્રતા કેન્દ્ર C ઉપર આપાત થાય. તમને ખ્યાલ જ છે કે ગોળીય અરીસામાં બંનેમાં અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાની બંનેની વાત કરું છું. જ્યારે વક્રતા કેન્દ્ર C ઉપર આપાત થાય તો પરાવર્તિત કિરણ ક્યાં જશે? પાછું એ પથ ઉપર, એટલે કે વક્રતા કેન્દ્ર C ઉપર જ પાછું ત્યાંથી પાછું ફરતું હોય છે એક પથ ઉપર, બરાબર ને. તો આ બે કિરણો આપણે બતાવી દેવાના, એક સમાંતર, પછી એ દોરી દેવાનું ભાઈ F ઉપરથી વિકેન્દ્રિત થાય છે. એક આપણે આ બતાવી દીધું ભાઈ. ચલો આ એક કિરણ આવી ગયું F ઉપરથી વિકેન્દ્રિત થાય. બીજું કિરણ એ C ઉપર આપણે કર્યું તો અહીંયા C ઉપર ગયું, C ઉપર પાછું મળ્યું. હવે અહીંયા બે કિરણો મેં તમને કીધું કે જ્યારે કોઈ બે પરાવર્તિત કિરણો ભેગા થશે ત્યાં આપણે પ્રતિબિંબ મળે. તો અહીંયા શું થાય છે? જે એક અહીંયા F ઉપર આવ્યું અને બીજું C ઉપર આવ્યું, અહીંયા છેદે છે, એકબીજાને ભેગા મળે છે ત્યાં એક બિંદુએ. તો એ બિંદુએ આપણને પ્રતિબિંબનું સ્થાન મળશે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં દેખાય છે? P અને F ની વચ્ચે, પણ કેવું? અરીસાની પાછળ. બહિર્ગોળ અરીસામાં અરીસાની પાછળ બધા પ્રતિબિંબ મળશે. તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન શું આવશે? અરીસાની પાછળ P અને F ની વચ્ચે. ખ્યાલ આવી ગયો? હવે પ્રતિબિંબનું માપ તો કેવું દેખાશે? નાનું દેખાશે. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? આભાસી અને
તમારી નોટબુકમાં, બરાબર. પછી એના પરિમાણો કયા કયા છે, ત્રણેય લખવાના છે આપણે. હવે બહિર્ગોળ અરીસાના ઉપયોગો શું છે એના પહેલા આપણે ત્રણ અલગ અલગ અરીસા, સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબનું આપણે જોઈએ, એનું સરખામણી કરીએ કેવું દેખાય છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, અહીં હવે જુઓ, આ એક સમતલ અરીસો છે, બરાબર. તો પ્રતિબિંબ સમતલ અરીસામાં તમને ખબર જ છે કે સમાન કદનું મળે છે અને વસ્તુના માપ જેટલું જ મળે છે અને કેવું દેખાય છે, આભાસી અને ચત્તુ એટલે કે સીધું છે. ઓકે, તો સમતલ અરીસામાં આટલો તમે મારી આસપાસનો આટલો દ્રશ્ય વિસ્તાર તમે જોઈ શકો છો. હવે આપણે બહિર્ગોળ અરીસો લઈએ ત્યારે શું થાય છે એનું અવલોકન કરીએ. એટલા જ અંતરે મેં બહિર્ગોળ અરીસો પકડ્યો છે, પરંતુ જુઓ તમને કેવું દેખાય છે ચિત્ર, સીધું તો દેખાય છે ને, આભાસી અને ચત્તુ એટલે કે સીધું દેખાય છે, પરંતુ હું જ્યાં ઊભી છું એની આસપાસનો ક્લાસનો તમને દ્રશ્ય વિસ્તાર પણ જોઈ શકો છો. જ્યારે સમતલ અરીસામાં શું થતું હતું, દ્રશ્ય વિસ્તાર નાનો હતો. જ્યારે બહિર્ગોળ અરીસામાં ચિત્ર મારી આસપાસનો અમુક ભાગ પણ એરિયા કવર થઈ ગયો છે. ક્લાસના પંખા પણ તમે દેખાય છે, પાછળની દિવાલો પણ તમે દેખી શકો છો, બરાબર. હવે અંતર્ગોળ અરીસો લઈએ, શું થાય છે એ જોઈએ. અંતર્ગોળ અરીસામાં ચિત્ર ક્લિયર પણ થતું નથી અને મારું મોઢું પણ અહીંયા ઊંધું દેખાય છે, દેખી શકો છો. કદાચ થોડું ઝાંખું દેખાશે તમને. એટલે કે મારું મોઢું તમને ઊંધું દેખાય છે. તો અહીંયા ચિત્ર કેવું આવે, વાસ્તવિક અને ઉલટું અને નાનું જોવા મળે છે. તો ત્રણેય અરીસા વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવી ગયો. તો અહીંયા તમે ત્રણેય અરીસાઓમાં પ્રતિબિંબ કેવા મળે છે એ તમે જોઈ ગયા, બરાબર. તો સમતલ અરીસામાં તો કેવું દેખાતું, તમે જે ઘરે તમારો ચહેરો તમે જુઓ છો તો તમે ઊભા હો તો તમારી સાઈડ જેટલું દેખાય છે, આભાસી ચત્તુ જોવા મળે છે. તમે દૂર જાઓ છો તો અરીસામાં પણ શું થાય છે, દ્રશ્ય પાછળ જતું, એટલે તમે વસ્તુનું સ્થાન પાછળ જતું હોય એવું દેખાતું હોય છે. બહિર્ગોળ અરીસામાં હમણાં તમને બતાવ્યું તો આભાસી ચત્તુ દેખાય છે, પરંતુ મારી આસપાસનો બાકીનો વિસ્તાર પણ દેખાતો હતો, બરાબર ને. એટલે કે દ્રશ્ય વિસ્તાર બહિર્ગોળ અરીસામાં કેવો હોય છે, વધારે હોય છે. અંતર્ગોળ અરીસામાં કેવું દેખાયું, મારું મોઢું ઊંધું દેખાતું, એટલે વાસ્તવિક અને ઉલટું જોવા મળે છે. તો તમે ત્રણ અરીસા વચ્ચે ડિફરન્સ ખ્યાલ આવી ગયો. તો બહિર્ગોળ અરીસાનો આ જે ગુણધર્મ છે કે આભાસી અને ચત્તુ દેખાય, વસ્તુ નાનું દેખાય, બરાબર. તો એનો ઉપયોગ આપણે જુદા જુદા સાધનોમાં કરવામાં આવે છે. તો તમારી ગાડીમાં કે તમારી બાઇકમાં જે સાઈડ મિરર હોય છે ને, બાઇકમાં આગળ લગાડેલું હોય છે સાઈડ મિરર, બરાબર. તો કારમાં પણ સાઈડ મિરર હોય છે. તો સાઈડ મિરરમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ? કારણ કે જ્યારે વાહન તમે આગળ ચલાવતા હો એટલે શું થાય કે પાછળનું તમે દ્રશ્ય વિસ્તાર તમે કેવી રીતે દેખો કે પાછળથી કોઈ વાહન આવે છે, તમારે સાઈડ આપવાની છે, બરાબર. સામે ચલાવતા તો ખ્યાલ, પણ પાછળથી તમારે કોઈ સાધન આવતું હોય તો તમે કેવી રીતે દેખી શકો, આમ પાછળ તો ના જોઈ શકો, બરાબર. વાહન ચલાવતી વખતે એટલે વાહનમાં સાઈડ મિરર લગાવવામાં આવે છે. સાઈડ તમારે બહારનો ગ્લાસ હોય છે, સાઈડ મિરર. તો સાઈડ ગ્લાસ જે લગાવવામાં આવે છે તેમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો તમે જોજો હવે કે તમે જ્યારે કોઈ બાઇક ચલાવતા હોય તો તમારો પાછળનો તમે દ્રશ્ય વિસ્તાર ઘણો બધો દેખી શકો છો કે તમારી પાછળ આપણું સાધન તો તમે દેખી શકો, પરંતુ એની પાછળનો દ્રશ્ય વિસ્તાર કે એની બાજુમાં કયું સાધન જાય છે એ પણ તમે દેખી શકો છો. એટલે કે બહિર્ગોળ અરીસામાં શું હોય છે, વસ્તુનું ચિત્ર, વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય છે, આભાસી ચત્તુ તો દેખાય છે, નાનું જોવા મળે છે અને એના દ્રશ્ય વિસ્તાર વધુ મોટો હોવાથી આસપાસનું શું કરે છે, એરિયા પણ આવરી લે છે.
એટલા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ મિરર તરીકે કરવામાં આવે છે. કારણ પૂછાઈ શકે તો તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો તમે ઘણી વખતે ઘણી સોસાયટીમાં એવું હોય છે, તમે એન્ટર થાઓ અથવા પાર્કિંગમાં તમે થિયેટરમાં ને એમાં જતા હોય ને, તમે ઢાળમાં ઉતરતા હોય કે પાર્કિંગમાં જતા હોય તો એક મોટો મિરર લગાવેલો હોય છે, ગોળ, બરાબર, અને બહારની બાજુ થોડો વક્રાકાર ઉપસેલો હોય છે. તો તમે જ્યારે એન્ટર થાઓ એટલે તમને દેખાશે કે નીચેથી કોઈ ગાડી આવે છે, એનો આસપાસનો દ્રશ્ય વિસ્તાર પણ તમે દેખી શકો છો. ઘણી સોસાયટીમાં આવી રીતે લગાવેલા હોય છે કે તમે બહાર સોસાયટીના ગેટ ઉપર જ લગાવેલા હોય છે, તો તમે અંદરથી કોઈ આવે છે કે નહીં અને અંદરવાળા જો બહાર આવે બહારનો દ્રશ્ય વિસ્તાર પણ દેખી શકાતો છે. એટલે આવી રીતે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયા બહિર્ગોળ અરીસાના ઉપયોગો. એનો દ્રશ્ય વિસ્તાર એટલે દ્રષ્ટિ વિસ્તાર ઘણો વિશાળ હોવાથી બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં શું કરવામાં આવે છે, સાઇડ મિરર તરીકે કરવામાં આવે છે. હવે તમે જો કદાચ કોઈ આગ્રામાં ગયા હોય તો આગ્રામાં ત્યાં પણ આવી રીતે મોટો બહિર્ગોળ અરીસો મૂકેલો છે, જેના કારણે તાજમહેલ તો દેખાય પણ આસપાસનું જેટલો પણ એરિયા છે સિટીનું દ્રશ્ય એમાં દેખાઈ શકે છે. હવે પેજ નંબર 168 ઉપર આપણે જે મુદ્દા ચલાવી દીધા એને સંદર્ભમાં થોડા પ્રશ્નો આપ્યા છે, સોલ્વ કરી દઈએ. અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરો. અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર શું આવશે ભાઈ? જ્યારે અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી પર મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે ત્યારે કોઈ એક બિંદુએ ભેગા થતા હોય છે, તો આ બિંદુને અંતર્ગોળ અરીસાનું શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર F કહે છે. બીજો પ્રશ્ન છે, એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? જોઈ લઈએ. વક્રતા ત્રિજ્યા બરાબર 2f છે, બરાબર. f આપણી સ્મોલ f શું છે? કેન્દ્ર લંબાઈ. r છે વક્રતા ત્રિજ્યા. તો શું પૂછ્યું છે કે વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર હોય તો તમારે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. r બરાબર 20 સેન્ટીમીટર છે, તો સૂત્ર શું થશે? માટે f બરાબર r/2, બરાબર. સેન્ટીમીટર. હવે અહીંયા ગોળીય અરીસો, ફક્ત ગોળીય અરીસો કીધું છે તો એમાં ગોળીય અરીસામાં કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે અમુક અંતરો ધન અને ઋણ લેવામાં છે. ટોપિક આપણે કાલે સમજીશું. પરંતુ જો અંતર્ગોળ અરીસો હોય તો અહીંયા જાપ કેવો આવશે? વક્રતા ત્રિજ્યા ઋણમાં લેવામાં આવ્યો છે, જવાબ માઇનસ આવશે. જ્યારે બહિર્ગોળ અરીસામાં પ્લસ માઇનસ ધન અંતર લેવામાં આવે કેન્દ્ર લંબાઈ, એટલે એનું જાપ 10 સેન્ટીમીટર, કે અંતર્ગોળ અરીસામાં -10 સેન્ટીમીટર લેવામાં આવે છે. હવે કેમ લેવામાં આવે છે? કાર્ટેશિયન યામ પદ્ધતિ આપણે કાલે જોવાની છે, બરાબર. આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ? હમણાં જ આપણે સમજાવી દીધું કે બહિર્ગોળ અરીસાનું જ્યારે પ્રતિબિંબ આપણે વસ્તુ મેળવીએ છીએ તો નાનું હોય છે, આભાસી અને ચત્તું હોય છે, તેમજ તેના દ્રષ્ટિ ક્ષેત્રો વિશાળ હોય છે, જેના કારણે પાછળથી આવતા વાહનોનો આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ અને વાહનને યોગ્યતાથી ચલાવી શકીએ છીએ. એટલા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે કયા ટોપિક જોઈએ? તો બહિર્ગોળ અરીસા દ્વારા મળતી કિરણ આકૃતિ, પછી બાકીનું અલગ અલગ અરીસા વડે આપણે ચિત્ર કેવું દેખાય છે એ પણ આપણે સમજી ગયા છે. આજે 3 પ્રશ્નો મેં તમને ઇન્ટેક્સમાં લખાવે, તમારે હોમવર્કમાં લખવાના છે. સોરી, ઇન્ટેક્સના પ્રશ્નો હોમવર્કમાં કરવાના છે. અને આ ઉપરાંત જે બહિર્ગોળ અરીસાની કિરણ આકૃતિ છે એ પણ તમારે હોમવર્કમાં બંને આકૃતિ દોરવાની છે. એના
ત્રણેય પરિમાણો સાથે. બરાબર, તો આજના સેશન માટે આટલું. કાલે આપણે નેક્સ્ટ સેશનમાં કાર્ટેશિયન યામ પદ્ધતિ, પછી મોટોમેયરનું સૂત્ર મેળવીશું અને એના પરથી જે અલગ અલગ ઉદાહરણો છે, દાખલા આપેલા છે, એ આપણે ગણવાના છે. ઓકે, બાય, થેન્ક યુ.